નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આવો જાણીએ કે એન્ડ્રોઈડ ફોન વિશેની આ માહિતી આપને ખબર છે કે નહીં. તો આજકાલ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં સેફ મોડ ફીચર આવે છે. જો કે ઘણા બધા લોકોને ખબર જ નથી કે આ ફીચર છે શું અને કામ કઈ રીતે કરે છે. તો આ જે સેફ મોડ છે એક ખાસ ફીચર છે જે સોફ્ટવેર સમસ્યાઓને ઓળખે છે અને તેને ઠીક કરવામાં મદદ કરે છે. હવે માની લો કે ફોન વારંવાર હેંગ થઈ રહ્યો છે તો એ આપમેળે રિસ્ટાર્ટ થાય. એપ્લિકેશન યોગ્ય રીતે કામ નથી કરતી ત્યારે આ સેફ મોડ અત્યંત ઉપયોગી છે. હવે આ મોડ ફક્ત આવશ્યક સિસ્ટમ એપ્લિકેશનથી શરૂ થાય અને આનાથી યુઝર્સ સરળતાથી નક્કી કરી શકે કે સમસ્યા સિસ્ટમ સંબંધિત છે કે પછી થર્ડ પાર્ટી એપ્લિકેશનને સંબંધિત છે. હવે વાત કરીએ કે એન્ડ્રોઈડ સેફ મોડ છે શું. તો આ એક ખાસ બૂટ મોડ છે જેમાં એન્ડ્રોઈડ ફોન કરતાં પહેલાંથી ઇન્સ્ટોલ કરેલી જે સિસ્ટમ છે એ એપ્લિકેશનથી શરૂ થાય. હવે યુઝર દ્વારા ડાઉનલોડ કરેલી બધી થર્ડ પાર્ટી એપ્લિકેશન આપમેળે ડિસ્પ્લે થઈ જાય. હવે આનો જે હેતુ છે એ ફોનના સોફ્ટવેરને સુરક્ષિત રીતે ચલાવવાની સમસ્યાને ઓળખવાનું છે. હવે જો ફોન સેફ મોડમાં યોગ્ય રીતે ચાલે છે તો સ્પષ્ટ છે કે સમસ્યા એપ્લિકેશનને કારણે થઈ રહી છે. હવે એ જાણીએ કે આ જે સેફ મોડમાં છે એમાં ફોન કઈ રીતે કામ કરશે. તો સેફ મોડમાં ફોનની ઓપરેટિંગ સિસ્ટમ મર્યાદિત સુવિધાઓ સાથે ચાલે છે. એટલે કે ફક્ત કોલેજિંગ, મેસેજિંગ, સેટિંગ્સ અને આવશ્યક સિસ્ટમ એપ્લિકેશનને સક્રિય રાખે છે. હવે સોશિયલ મીડિયા થઈ ગયું, ગેમ્સ થઈ ગયું અથવા અન્ય ડાઉનલોડ કરેલી એપ્લિકેશનને આપણે વિચારીએ તો એ બંધ રહે છે. હવે એના ફાયદા શું છે. તો જે સેફ મોડ યુઝર્સ છે એ ફેક્ટરી રિસેટ કર્યા વગર સમસ્યાને નિદાન કરવાની મંજૂરી આપે છે. હવે જો ફોન સેફ મોડમાં બરાબર કામ કરે છે તો યુઝર્સ શંકાસ્પદ એપ્લિકેશનની પછી એક અનઇન્સ્ટોલ કરી દે છે. હવે આનાથી શું થાય? ડેટા સચવાય, સામાન્ય ફોન પ્રદર્શનને પહેલાંની જેમ કાર્યક્ષમ બનાવે. હવે આ જ કારણ છે કે સેફ મોડને એન્ડ્રોઈડની સાથે સૌથી વિશ્વસનીય મુશ્કેલી નિવારણ સુવિધા માનવામાં આવે છે. તો દર્શક મિત્રો, તમે પણ જો એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરતા હો તો આ જાણકારી તમારા માટે પણ એટલી જ જરૂરી છે. એન્ડ્રોઈડ ફોનમાં સેફ મોડ શું હોય, એનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે જાણવું જરૂરી છે, કારણ કે એ આપણા માટે જ યોગ્ય સાબિત થઈ જશે. તો આજના સમયમાં કોઈની પાસે એન્ડ્રોઈડ ફોન ન હોય, લગભગ એવું બની શકે. જો તમારી પાસે પણ આ સ્માર્ટફોન છે તો આ સેફ મોડને જાણવું તમારા માટે પણ એટલું જ જરૂરી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.